નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે મિત્રો ગુજરાતી અને આપણો એકમ છે 4. એકમનું નામ છે મિત્રો ચાલો ચરણ ઉપાડો. મિત્રો, આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 થી 13 મિત્રો આપણે આ વિડિયોમાં જોશું. મિત્રો, આપણો જે એકમ છે ચાલો ચરણ ઉપાડો, આ એકમ સુંદર મજાનું કાવ્ય છે. કવિ સુરેશ દલાલે આપણને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત રાષ્ટ્ર સેવા માટે આપણને જાગૃત કર્યા છે. તેનું સુંદર મજાનું શૌર્ય ગીત કે કૂચ ગીત આપણી સમક્ષ રજૂ કર્યું છે. તે તમે શીખી ગયા હશો, જાણ્યું હશે અને સમજ્યું હશે. તો મિત્રો, ત્યારબાદ આપણે અત્યારે આ વિડિયોમાં પ્રશ્ન નંબર 9 થી 13 ની ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના વિડિયોમાં પ્રશ્ન નંબર 1 થી 4 શબ્દાર્થ અને પ્રશ્ન નંબર 5 થી 8 આ ચેનલ પેજ ઉપર અપલોડ કરેલા છે. તમારે તેનો અભ્યાસ કરવો હોય તો ચેનલ પેજની મુલાકાત લઈ તમે તે વિડિયોને જોઈ શકો છો. જોડે જોડે તમામ એકમોના તમામ વિષયોના સ્વાધ્યાય, અભ્યાસ, એક્ટિવિટી, સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરો મિત્રો આપણે આ ચેનલ ઉપર મૂકેલા છે. તમે તે પણ જોઈ તમારા પ્રશ્નોના ઉત્તરો તમે મેળવી શકો છો. અત્યારે મિત્રો આપણે પ્રશ્ન નંબર 9 થી 13 ની ચર્ચા કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 9 આપણને શું આપ્યું છે. મિત્રો, પ્રશ્ન નંબર 9 આપણને આ રીતના આપેલો છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ રીતે લંબચોરસ બોક્સ દોરેલું છે. સૂચના 5 અક્ષર વાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે, આપણને અહીં સુંદર મજાની સૂચના આપેલી છે. 5 અક્ષર વાળા જોડાક્ષરો. મિત્રો, જેના 5 અક્ષર થતા હોય તેવો જોડાક્ષર આપણે અહીં નોંધવાનો છે અને તેનું ઉચ્ચારણ એટલે કે આપણે બોલવાના છે. તો મિત્રો, આ રીતે આપણે 10 શબ્દો શોધવાના છે. તો પહેલો શબ્દ જોઈએ, તમારું પાઠ્ય પુસ્તક. મળી ગયો પહેલો શબ્દ, તમારું પાઠ્ય પુસ્તક. તમે તમારા પાઠ્ય પુસ્તકમાં પણ લખવા માટે જગ્યા આપેલી છે, તો ત્યાં તમે પાઠ્ય પુસ્તક શબ્દ લખી દેજો. ત્યારબાદ હર્ષવર્ધન. આપણા ઇતિહાસમાં પહેલો પાઠ છે, તેમાં મિત્રો આ હર્ષવર્ધન નામનો રાજા આવે છે. આગળ વધીએ. ત્યારબાદ મહત્વપૂર્ણ. નવ શબ્દ છે મહત્વપૂર્ણ. મિત્રો, તમે જોતા જશો તો દરેક શબ્દમાં 5 અક્ષરો છે અને એક શબ્દ કાં તો બે શબ્દ જોડાક્ષર આવે છે, મતલબ કે 2 અક્ષરો જોડાયેલા હોય તેવા શબ્દો આવતા જાય છે. આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ પરમેશ્વર, સુંદર મજાનો શબ્દ. ત્યારબાદ જગ પ્રસિદ્ધ. આ રીતે મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકમાં, તમારી શાળાની અંદર લાઇબ્રેરી હશે, તેમાં તમારી જોડે શબ્દકોશ હશે, તો શબ્દકોશનો ઉપયોગ કરીને પણ તમે શબ્દો આ રીતના શોધી અને લખી શકો છો. આગળ જોઈએ. મંડલેશ્વર. આગળનો શબ્દ 5 અક્ષર, એક શબ્દ જોડાક્ષર. આગળ ભક્તિ પૂર્વક. સુંદર મજાનો શબ્દ ભક્તિ પૂર્વક. આગળ સંખ્યા વાચક. સુંદર મજાનો શબ્દ. ત્યારબાદ દક્ષિણામૂર્તિ. સુંદર શબ્દ. અને ત્યારબાદ સંખ્યા દર્શક. આ રીતે મિત્રો આપણે 10 શબ્દો જોયા. પાઠ્યપુસ્તક, હર્ષવર્ધન, મહત્વપૂર્ણ, પરમેશ્વર, જગપ્રસિદ્ધ, મંડલેશ્વર, ભક્તિપૂર્વક, સંખ્યાવાચક, દક્ષિણામૂર્તિ, સંખ્યા દર્શક. મિત્રો, હવે આ આપણે 10 શબ્દો નોંધ્યા બાદ આપણો જે 10મો પ્રશ્ન છે તે આ જ શબ્દોના આધારે છે. તો મિત્રો, અહીં આપણે સુંદર મજાના 10 શબ્દો મગજમાં ફિટ કરી દઈશું, ધ્યાન રાખી લઈશું અને હવે આપણે આગળ 10મો પ્રશ્ન જોઈએ. તો મિત્રો, તમારા શબ્દો તમે નોંધી લીધા હશે. પાઠ્યપુસ્તક, હર્ષવર્ધન, મહત્વપૂર્ણ, પરમેશ્વર, જગપ્રસિદ્ધ, મંડલેશ્વર, ભક્તિપૂર્વક, સંખ્યાવાચક, દક્ષિણામૂર્તિ અને સંખ્યા દર્શક. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 10 જોઈએ. મિત્રો, પ્રશ્ન નંબર 10 આપણને આપેલો છે
જેની સૂચના આ પ્રમાણે છે. ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. મિત્રો આગળની આપણે યાદી જોઈ જેમાં આપણે 5 અક્ષર વાળા જોડાક્ષરો વાળા શબ્દો બનાવ્યા હતા, લખ્યા હતા. તેમાંથી કોઈ પણ 5 તમને ગમતા હોય તેવા શબ્દો લઈ તમારે આ પ્રશ્ન માટે વાક્યો બનાવવાના છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો આ રીતે આપણો જે પ્રશ્ન 9મો છે તેમાં તમે લેખન કાર્ય કર્યું હશે. તો મિત્રો તેમાંથી કોઈ પણ આપણે 5 પ્રશ્નો લઈ લઈએ. પહેલો પ્રશ્ન આપણે લઈ લઈએ, શબ્દ લઈ લઈએ પાઠ્યપુસ્તક. એક શબ્દ હતો હર્ષવર્ધન, ત્યારબાદ મંડલેશ્વર, ત્યારબાદ હતો સંખ્યા વાચક અને એક શબ્દ હતો સંખ્યા દર્શક. તો મિત્રો આ રીતે આપણે અહીં 5 શબ્દ પસંદ કર્યા. મિત્રો તમને પસંદ હોય તેવા તમે 5 શબ્દો અહીં નોંધી શકો છો. હવે મિત્રો પહેલા શબ્દ ઉપરથી વાક્ય આ પ્રમાણે બનાવીશું. મારી પાસે પાઠ્ય પુસ્તક છે. સુંદર મજાનું નાનું વાક્ય. ચલો બીજું વાક્ય છે હર્ષવર્ધન ઉપરથી રાજા હર્ષવર્ધન મહાન કવિ પણ હતા. મિત્રો હર્ષે ઘણા બધા નાટકો લખેલા છે, તો આપણે કહી શકીએ કે હર્ષ રાજા મહાન કવિ હતા. શબ્દ 3 મંડલેશ્વર, મહામંડલેશ્વર આજે મંદિરે પધારવાના છે. મિત્રો જે સાધુ સંતો હોય છે તેમને મંડલેશ્વર એવું નામ આપવામાં આવે છે. ચોથો શબ્દ છે સંખ્યાવાચક. સંખ્યાવાચક વિશેષણ જણાવો. આગળ વધી હવે સંખ્યા દર્શક. પાંચમું નીચેના ફકરામાં સંખ્યા દર્શક શબ્દો દર્શાવો. તો મિત્રો આ રીતે આપણે શબ્દોની સુંદર મજાના વાક્યો બનાવ્યા. મિત્રો તમને જે પસંદ હોય તે શબ્દો નોંધજો અને તે શબ્દો ઉપરથી તમે તમારી રીતે અર્થસભર વાક્યો બનાવી શકો છો. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 10 નો ઉત્તર જોયો. હવે આગળ વધીએ અને જોઈએ પ્રશ્ન નંબર 11. મિત્રો પ્રશ્ન 11 આપણને આ પ્રમાણે આપેલો છે, જેની સૂચના આ પ્રમાણે છે. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો મિત્રો અહીં આપણને આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં 5 શબ્દો વાક્યો આપેલા છે. તે વાક્યોની સામે કૌંસમાં 3 શબ્દો આપેલા છે. આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો મિત્રો આપણે આ 5 વાક્યોને જોતા જઈએ અને ઉત્તરો નોંધતા જઈએ. વાક્ય પહેલું છે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. આપણને શબ્દો આપ્યા છે ક્યારે, કેમ અને કેવા. હવે મિત્રો આમાંથી એક શબ્દ પસંદ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. તો જોઈએ ઉત્તર. તો મિત્રો ઉત્તર આપણે આ પ્રમાણે લખી શકીએ. શાળામાંથી ક્યારે શબ્દનો ઉપયોગ કરીએ. ક્યારે પ્રવાસે જઈશું. શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. તો ઉત્તર મળશે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. આગળ જોઈએ બીજું વાક્ય. તો મિત્રો બીજું વાક્ય આ પ્રમાણે છે. મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો કૌંસમાં શબ્દ છે કોણે, ક્યાં અને શું. તો મિત્રો પ્રશ્ન વાક્ય આપણે આ રીતે બનાવીશું. મમ્મીના
જન્મ દિવસે કોણે ભેટ આપી, રાઈટ? આ રીતે પ્રશ્ન વાક્ય બનાવતા જઈશું તો ઉત્તર મળી જશે મમ્મીના જન્મ દિવસે દીકરીએ ભેટ આપી. અહીં મિત્રો આપણે કોણે શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવ્યું. આગળ વધીએ, ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય છે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. આપણા કૌંસમાં શબ્દ છે કોણ, કેમ અને કયા. તો મિત્રો પ્રશ્ન આપણે આ રીતના બનાવી શકીએ. અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? તો ઉત્તર મળી જશે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. અહીં આપણે કોણ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવેલું છે. પ્રશ્ન વાક્ય આપણે કોણ ઉપરથી બનાવ્યું. આગળ જોઈએ હવે ચોથું વાક્ય. તો મિત્રો ચોથું વાક્ય આ પ્રમાણે છે પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. કૌંસમાં શબ્દો છે શું, ક્યાં અને ક્યારે. મિત્રો પ્રશ્ન વાક્ય આપણે આ પ્રમાણે બનીશું. પપ્પા પ્રવાસમાંથી તમારા માટે શું લાવ્યા? પપ્પા પ્રવાસમાંથી તમારા માટે શું લાવ્યા? તો ઉત્તર આવશે પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. અહીં મિત્રો શું શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. આગળ વધીએ, પાંચમું અને અંતિમ પ્રશ્ન. ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. ક્યાં, શું અને કેમ? ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. કૌંસમાં શબ્દ છે ક્યાં, શું અને કેમ. તો મિત્રો પ્રશ્ન વાક્ય આપણે આ પ્રમાણે બનાવીશું. ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. આ રીતે મિત્રો આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ. 5 પ્રશ્નો, તેની પાછળ આપણને ત્રણ પ્રશ્નો બનાવવા માટેના વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો અર્થસભર આપણે પ્રશ્ન બનાવીશું કે જેનો ઉત્તર આપણને ઉપરનું વાક્ય મળી જાય. જેમ કે ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? તો ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ આપણો પ્રશ્ન છે 12. પ્રશ્ન 12 મિત્રો આપણને આપેલો છે આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. મિત્રો અહીં હિન્દીમાં કેટલીક પંક્તિઓ આપેલી છે, આપણે તે પંક્તિઓનો ગુજરાતીમાં ભાવાર્થ જોઈએ. તો મિત્રો પહેલી પંક્તિ છે रुक जाना नहीं तो कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के. મિત્રો અર્થ એનો આ પ્રમાણે થશે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં, મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. મિત્રો ઉપરની પંક્તિ છે તેનો ગુજરાતી ભાવાર્થ આવો થાય. આગળ વધીએ, બીજો એક રાસ્તા है जिंदगी जो थम गई तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गई तो कुछ भी नहीं. જોઈએ ભાવાર્થ, જીવન એક પંથ છે, જો તમે ક્યાંક થંભી ગયા તો કંઈ મેળવશો નહીં. એટલે મિત્રો જીવનમાં સતત ચાલતા રહેવાનું છે, કામ કરતા રહેવાનું છે, પ્રયત્ન કરતા રહેવાનું છે, તેવું આ પંક્તિનો ભાવાર્થ છે. તો મિત્રો આવી બે પંક્તિ આપી છે, તેનો ભાવાર્થ આપણે ગુજરાતીમાં જોયું. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે 13મો. આપેલા પ્રશ્નોના જવાબ લખો. અહીં મિત્રો આપણને 3 પ્રશ્નો પૂછેલા છે, તેનો ઉત્તર જોઈ લઈએ. પ્રશ્ન પહેલો, કવિ કેવી રીતે ચાલવાનું કહ્યું છે અને કેમ? તો જોઈએ. કવિ નેક થઈને વાયુ વેગે રંગરાગ છોડીને બેક લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે તમામ લોકોને ભેદ ભૂલી એક થઈ દેશ માટે સજ્જ થવાનું છે. તો મિત્રો આ રીતે પ્રશ્ન પહેલાનો ઉત્તર લખીશું. આગળ જોઈએ પ્રશ્ન બીજો. પ્રશ્ન 2, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? તો આ રહ્યો ઉત્તર.
જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ, તો જીવતે જીવ એ મોત છે. પણ જો ચાલતા રહ્યા, વણથંભ્યા, ગતિશીલ રહ્યા, તો જીવન ધન્ય થશે, જીવનમાં જય જયકાર થશે. મિત્રો સતત ચાલતા રહો તેવું આપણે આ કાવ્યમાં શીખવા મળે છે. પ્રશ્ન 3, આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે? જોઈએ ઉત્તર. આ કાવ્ય એક શૌર્ય ગીત છે જેમાં દેશ માટે સજ્જ થઈ લોકોને હાકલ કરવામાં આવી છે. મુશ્કેલીઓનો સામનો કરવાનું આહ્વાન છે. ગીતમાં સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે રીતે કરી અને આપણા નિશ્ચયને હિમાલયની જેમ અડગ રહી સિદ્ધ કરવાનો છે. તો આ રીતે આપણે ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ. સુંદર, નાના અને અર્થસભર ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે તેના તમામ પ્રશ્નો આ વિડિયોમાં આપણે 9 થી 13 પ્રશ્નો જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મિત્રો વિડિયોની નીચે કોમેન્ટ બોક્સ પણ આપેલું છે, તેમાં તમને કોઈ પ્રશ્ન ના સમજાયો હોય, તમારા જરૂરી સૂચનો હોય તો તે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. તમારા સૂચનો આવકાર્ય છે અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.